હાલો 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 એક પાકીટ અને એક ફોન ખોવાયેલ છે. કોઈ માણસને મળ્યું હોય તો એમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ છે. અહીં આપી જશો. પધારો. ભાવેશભાઈ ચૌહાણ પધારો. અહીં આગળ આવતા ભાણુભા પધારો. હે હરી હરિ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજામૂલમ ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુ વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા સારા સુરા સદ મિલે પર ગાય. આ એટલા માટે યાદી કરાવું છું કે આજે એવા માણસો મળ્યા છે જેને હંસનું ટોળું કહેવામાં આવે છે. જેને હંસનું ટોળું, હંસનું. એટલે આ સાખીની યાદી કરાવું છું. સારા સુરા સબ મિલે પર ગાય, ગાયલ મિલે નહીં કોઈ. जो गायल से गायल मिले तो भजन सवाया हो. पण पिछड़ाईना आंगणामां મળ્યા ત્યારે બેઠી હોય તો બોલજે તને બાળ બોલાવે બાઈ. હે માં ભગવતી જ્યાં હો ત્યાં બેઠી હો. હે પીઠડાઈ પીઠળના પાધરવારી ભગવતી. હે માં બેઠી હોય તો બોલજે તને બાળ બોલાવે બાઈ. તને પર પૂજે તોય પર ચાંપુરે. અમે આતર તોડાને આય. અમે તો આતર તોડાને આય. હે માં શરીર છે ને, શરીરનો મેન કોઈ અવયવ હોય ને, મોટામાં મોટું કોઈ અવયવ હોય ને, તોય આંતરને બતાવવામાં આવ્યું છે. આંતર એવી રીતે હે માં ભગવતી જે પીઠળનો પરિવાર છે, જે પીઠળને માનવા વાળા છે ને માં, અમે તો તારા આંતર જેવા છીએ માં. એટલે અમે માં આંતર તારા. હે ભગવતી
એટલે આજે રાજકોટને આંગણે સાહેબ એવા અવસરે જ્યારે મળવાનું થયું, માં ભગવતી રાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની જનૈતા જોગમાયા પીઠબાઈ એમનો પાટોત્સવ એ નિમિત્તે મળવાનું થયું. અને બીજો આજનો દિવસ છે એટલે માં સરસ્વતીનો ઉપાસનાનો દિવસ પણ છે. બંને દિવસ ભેગા છે એ નિમિત્તે મળવાનું થયું. એટલે અહીંયા પીઠળ પરિવાર આખું જે અમારે રાજકોટ પીઠળ પરિવાર અને માં ભગવતીને માનવા વાળો જે પીઠળ પરિવાર છે એમનું આયોજન, એમાં અમારે અનિલગીરી બાપુ પધારો, અહીં પધારો આગળ બાપુ. અનિલગીરી બાપુ ગોસાઈ મહાત્મા તુલસીદાસજી એવું કહે છે કે સમૃદ્ધ કો દોષ ના ગોસાઈ, સમર્થ પુરુષ હોય ને એને દોષ ન હોય. મહાપુરુષ છે ને એને દોષ નથી લાગતો. હવે આવું મહાત્મા તુલસીદાસજી કહેતા હોય તો શું કામ તમને સામે સજે પુરાવો આપી દઉં કે ગમે ત્યારે આપણે ઊન છે ને પવિત્ર છે એ ક્યારેય અભડાતું નથી. એટલે ગમે ત્યાં ગયા હોય ને સ્મશાન જાત્રામાં આ કપડાને ધોવા પડે, આને ધોવું ન પડે. સમૃદ્ધ કો દોષ ના ગોસાઈ એટલે જે ગોસાઈ પરિવાર છે અમારે અનિલગીરી બાપુ, એની સાથે આખું જે મિત્ર મંડળ જોડાયેલું છે એને આજ ભોજન અને ભજન રાજકોટને આંગણે મારો બાપ હા માં ભગવતીના ગુણગાન ગાવા માટે થઈ અને જ્યારે મળ્યા છે એટલે સરસ મજાની ગણપતિ વંદના ભાઈ શ્રી ભરતદાનભાઈ આપણને ગણપતિ વંદનાથી માંડી અને માના ભાવ આપણને સંભળાવ્યા. એટલે એમનો રાઉન્ડ પૂરો થયો. નીરુભાઈએ શરૂઆત કરી હતી, નીરુભાઈ ગઢવીએ પણ આ એરિયાની અંદર અમારે કાલી બાપુ બહુ સારા ભાગવતના વક્તા, બહુ સારું ભાગવત શાસ્ત્ર એમના સારા વક્તા. એટલે કાલી બાપુએ આ એરિયાની અંદર એક કથા પણ કરેલી છે. અને આ પરિવારની સાથે નેહનો નાતો જેને કહેવાય, જેને હાડનો નાતો કહેવાય. હું તુજું પૂછું હે સખી, અરે નેહ કેતા મણ હોય, અરે લાગે તો લેખા નહીં અને તૂટે તો ટાકુ ન હોય. અરે હું તુજ પૂછું હે સખી, નેહ કેતા મણ હોય એટલે એવા પ્રેમના તાતણે બંધાયેલા છે. એક હાડનો નાતો છે. અને માં ભગવતી મહાકાલીના પરમ ઉપાસક. એટલે આજની સંતવાણી આજનો કાર્યક્રમ છે એની અંદર કાલી બાપુ પધાર્યા છે. એમને જોરદાર તાલીથી વધાવશો. તમામ કલાકારોને જોરદાર તાલીથી વધાવશો. સંગત અમારે બેંજોની માથે ધીરા ધીરા રે વગાડ કાંઈક કાળ ગામ વાગે છે ટેરવા. એવા સરસ મજાના આ બેંજો માથે અમારે દિલીપભાઈ બેંજો વાદક અને તબલાના તરવૈયા એવા તાનસેનની યાદી કરાવે. ઇન્દ્ર મહારાજની રાજસભાની અંદર રંભા હોય, ઉર્વશી હોય, ત્રિલોત્મા હોય, મેનકા હોય, ઋતુસેના હોય અને મોનિયા તબલજીની આમ કરીને મૃગંદની માથે અને રંભાના અપ્સરાનું ડાબા પગનું ઝાંઝર તૂટી જાય એવા સરસ મજાના તબલાના તરવૈયા એટલે દેવભાઈ ગોસ્વામી અને મહેશભાઈ રાઠોડ આજના કાર્યક્રમની અંદર છે. મંજીરાના માણીકર એવા અમારે ભાઈ શ્રી વિજયભાઈ છે. અને સારું સાઉન્ડ એટલે નકલંગ સાઉન્ડ, નકલંગ 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 નકલંગ. વાહ 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 વાહ. અને અમને અને તમને બધાને સાહેબ યુટ્યુબના માધ્યમથી, આજની ટેકનોલોજીના માધ્યમથી પોતાના કેમેરાની અંદર કેદ કરી રહ્યા છે. એટલે અમારે આ સાધુ ફિલ્મ્સ એટલે આ બધાને એક વખત જોરદાર. અને આ પરિવારને સાહેબ જેડે તેડે નથી. અરે કિરત હુંદા કમ, અરે ચીરી વડીએ ચમ તડે રગત નીકળે તડે નથી. એ કિરત હુંદા કમ મારો બાપ. પણ આજની સંતવાણી આજનો કાર્યક્રમ છે એટલે અમારે આ આખો પીઠડાઈ પરિવાર છે. એ પરિવારના આમંત્રણને માન દઈ અને હા હોનાની હા કરે બાંધી અને લેવા હોય તોય નો આવે. એટલે જેનું બહુ જબરું નામ છે. રાજકીય ક્ષેત્રે તો એનું નામ છે, એ તો વર્ષો થયા છે. પણ ધાર્મિક ક્ષેત્રે એટલું નામ છે, સામાજિક ક્ષેત્રે એટલું નામ છે. અને બીજી સાહેબ અત્યારે જો એના કાંડે સાહેબ આમ કરી અને મોમાઈ ખમકારા કરતી હોય એટલે પીઠળના આમંત્રણને માન દઈ અને માં ભગવતી મોમાઈ આજ પધારી રહી છે. એટલે મારા વિજયભાઈ ભાગને જોરદાર તાલીથી વધાવશો મારો બાપ. બીજા અમારે જોડિયા યાર્ડ એના ડાયરેક્ટર એટલે અમારે ચિરાગભાઈ વાઘ, નાની ઉંમરની અંદર મોટું નામ છે એ ચિરાજભાઈ વાઘ આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. અમારે પીઠળ ગામથી અમારા પરમ સ્નેહી
પ્રેમી મિત્ર અને અમારે અનિલ બાપુના પરિવારની સાથે જોડાયેલા એટલે લક્ષ્મણભાઈ અહીં આજના કાર્યક્રમની અંદર પધાર્યા છે. અમારે ભાઈ શ્રી કુલદીપભાઈ, હા, આ બધા જે મિત્રો પધાર્યા છે ને એક સંબંધને નિભાવવા માટે થઈ અને માના ભાવને સાંભળવા માટે થઈ અને કંઈક સાહેબ શું કામ, આ તો ભારતની સંસ્કૃતિ છે ને, આ ભજનો છે, લોકગીતો છે, ભાવગીતો છે, માની ચરજુ છે, દુહાઓ છે, છંદો છે, આજની લોક વાર્તાઓ છે, એ બધાય માના એવા કંઈક રૂડા ભાવ છે એટલે બધાય ભાવ સાંભળવા માટે થઈ અને અમારે ભાઈ શ્રી કુલદીપભાઈ આજની સંતવાણીની અંદર આજના કાર્યક્રમની અંદર પધાર્યા છે. ઈ ઉપરાંત આખા પરિવારને આમંત્રણ ને માન દઈને ગોસાઈ પરિવાર, ઈ ઉપરાંત જે તે જ્ઞાતિ અમારે અજમલભાઈ કાલાવડ, હા, પૂર્વ અમારે આ કાલાવડ તાલુકા ના પ્રમુખ શ્રી અમારે ભાઈ શ્રી અજમલભાઈ ગઢવી આજની સંતવાણીની અંદર પધાર્યા છે. એમને જોરદાર તાલીથી વધાવશો. માતાજી, હા હા, માતાજી લક્ષ્મી માં શું કામ અંતરના ઊંડાણની તો સાહેબ કોક વેધુને કહેવાય એટલે માં પાસે સાહેબ આમ તમે થા નાખો એટલે અમારે પૂજ્ય શ્રી લક્ષ્મી માં અને પૂજ્ય શ્રી શોભના માં આજના સંતવાણીના કાર્યક્રમની અંદર આજના કાર્યક્રમની અંદર પધારેલા છે. એમને જોરદાર માતાઓ બધા જોરદાર તાલીથી વધાવશો. પણ સાહેબ માં ભગવતી પીઠળ તો એવી છે, અમારે પીઠળ રસુલ બાપુ એમ કહેતા હોય એના એક દુહાથી થોડીક શરૂઆત, હા, જેમને આખું જીવન ચરિત્ર છે માં પીઠબાઈ નું જીવન ચરિત્ર એના જન્મથી માંડી અને અંત સુધી જેને પોતે લખેલું છે એટલે રસુલ બાપુ એમ કે છે કે ચડે તજા રણ છોડના, અરે બીજી પીઠબાઈ, અરે ત્રીજી ગજ 52 તણી અને અમે દેખી નહીં જદુરાઈ, અરે ચડે તજા રણ છોડને અને બીજી પીઠબાઈ મારો બાપ ઈ કે એક તજા છે ને ઈ દ્વારિકાના નાથના મંદિરની માથે સાહેબ આમ કરીને 52 ગજની ધજા છે ફાકા નાખતી હોય, જ્યાં વિષ્ણુનો હારો પાછલી દિવાલને આમ ફાકા નાખતો હોય, એક ધજા છે ઈ અહીંયા ચડાય છે અને બીજી ધજા જો કોઈ ચડતી હોય ને તો ઈ માં ભગવતી સાહેબ એમ કહેવાય છે પીઠોડની માથે ચડાય ધજા રણ છોડને બીજી પીઠબાઈ, અરે ત્રીજી ગજ 52 તણી અને અમે દેખી નહીં જદુરાઈ મારો બાપ આ ભગવતી રાજરાજેશ્વરી પીઠબાઈ. પણ ઈ પીઠોડના આમંત્રણ ને માન દઈ અને સાહેબ માં ભગવતી જો આજે અહીં મોમાઈ પતાઈ રહી હોય મારો બાપ માં છે ને પછી એમાંથી હોનલ હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મયાની હોય, જીવણી તાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટ બલ્લાડ બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાછલી હોય, નાગબાઈ હરજોગની હોય, ખોડિયાર મામડિયાની હોય, વરુડી હાંખડાની હોય, કેલ ભાડલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, જાનબાઈ મેઘાનંદ રેઢીની હોય, ચાંપાઈ હરસુર ચોરાણાની હોય, પછી કોઈ પણ માં ભગવતી હોય એમાંથી અહીં મળવાનું થયું ને ઈ પીઠબાઈ નું આંગણું છે મારો બાપ. એટલે પણ જો અહીંયા મમાઈ જો પધારી હોય ને મારો બાપ પ્રશંસા નથી. અમે હમણાં પરમ દિવસે જ એક માના કાર્યક્રમમાં મળ્યા હતા, ત્યાં અમારે વિજયભાઈ વાઘ પધાર્યા હતા સાહેબ અને શું કામ આમાં સન્માન કરવું પડે તો થાતા હોય ને ત્યાં થાય મજા કજા અને લક્ષ્મી અને ધરાઈ બદલે ધણી પણ નટવાર કહે કીર્તિ તો વરી એને જ વરી. અહીં તો મારો બાપ દોસ્ત અનિલ બાપુ આ બધું તો મળી જાય, મજા કદાચ ઘણી બધી જગ્યાએ માણસને છે ને ઈ સેજે સેજે મળી જાય અને કજાઈ ઓચિંતી આવી જાય. કજા છે ને, હા, હા, એક નામની યાદી રહી ગઈ હતી, વસુભાઈ બોરીચા આજના કાર્યક્રમની અંદર પધાર્યા છે એટલે આ પીઠોડ પરિવાર એમને ખૂબ ખૂબ આવકારે છે અને બધાનું સન્માન હું અહીંથી આ અનિલ બાપુ વતી બધાનું સન્માન કરી લઉં છું. અરે ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે, ક્યાંક સન્માનમાં મધુર વાણી, ક્યાંક સન્માનમાં કહુંબા રેડિયા, ક્યાંક સન્માનમાં ચા અને પાણી, અરે ક્યાંક સન્માનમાં ભોજન વિધવિધના, ક્યાંક સન્માનમાં શેકેલ ધાણી, ક્યાંક સન્માન કરે સિદ્ધ સાચા ગણી,
અને ક્યાંક સન્માનમાં નીચ જાણી અરે સબો કહે કર્મ હવ હવ ના ભોગવે એમાં આપણે શું લાભ કે હાણી અહીં તો સબો કહે અરે કર્મ હવ હવ ના ભોગવે મારો બાપ એમાં આપણે શું લાભ કે હાણી અને છતાંય કોઈ નામની છતી રહી ગઈ હોય તો મારો બાપ આ પરિવાર તરફથી અનિલ બાપુ તરફથી બધાયને ખૂબ ખૂબ હૃદયના એક ભાવથી હું આવકારી લઉં છું કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા કરશો પણ નટવરસિંહ પોરબંદર સ્ટેટ એવું કહેતા હોય કે આ મજાઈ જીવનમાં કંઈક કંઈક તમને ઓચિંતી મળી જાય અને કજાઈ ઓચિંતી આવી જાય મજા કજા અને લક્ષ્મી આ પૈસો છે ને એ ઓચિંતો આવી જાય હો એ તો થાય બની શકે મજા કજા અને લક્ષ્મી અને ધરાઈ બદલે ધણી સાહેબ આજ ધરતી આપણી કાલ નો પણ હોય મજા કજા અને લક્ષ્મી ધરાઈ બદલે ધણી પણ નટવર કહે કીર્તિ મારો બાપ એક નામના એવી છે નામના એક એવી વસ્તુ છે નટવર કહે કીર્તિ ઈ તો વરી એને જ વરી મારો બાપ કીર્તિ બતાઈને વર્તી નથી એટલે કોઈ પ્રશંસાની વાત નથી પણ ખરેખર વિજયભાઈ વાંકે ભારત સરકાર હતી અને હમણાં સાહેબ આમ બહુ વધારે સમય નથી થયો કદાચ 15 દિવસ થયા હશે 15-20 દિવસ થયા હોય પણ હરેક જ્ઞાતિના બારોટને બોલાવી અને સમગ્ર ભારત જેનું ગૌરવ લે છે સમગ્ર ભારત જેનું ગૌરવ લે છે અને વિશ્વની અંદર જેના ડંકા વાગી ગયા છે એટલે હરેક જ્ઞાતિના બારોટને બોલાવી એના ચોપડે આપણે સાહેબ અયોધ્યાની અંદર અયોધ્યા અલ બેલડી બવડી રંગ બજાર સરયુ કિનારે શોભતું નગર અપાર એટલે ઈ રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ 22 જાન્યુઆરીની અને આપણે દ્વારિકાની અંદર મહારાજ થયો તો ને સાહેબ અહીંયા 38,000 આહિરાણીઓ ભેગી થઈ હતી આ બંને ઐતિહાસિક ઘટના છે એની હરેક જ્ઞાતિના બારોટના ચોપડે નોંધ કરાવી તો અમારે વિજયભાઈ વાંકે કરાવ્યું છે ને હરેકને પુરસ્કાર આપ્યો તો બાપ હજારો ધન્યવાદ છે હો વરસના પીઠબાઈ કરે માં મમાઈ કરે પણ મમાઈ આજે આ આંગણે આવ્યું એટલે હું તમને થોડીક યાદી કરાવું છું જેમને સાંભળવા માં ભગવતી પીઠડા વિશે બોલવું છે પણ અત્યારે માં ભગવતી જો પીઠળના આમંત્રણને માન દઈ અને આવી હોય ને તો દ્વારિકાને તું થયો દ્વારકા ધણી છોગાડા રણછોડ અરે મારા અંગના મરોડ અહીં તો સૌ પલતાણા સાંભળા અરે તું થયો દ્વારકા ધણી અને છોગાડા રણછોડ અરે હાંગડો વાદ્ધેર જેદી સાહેબ હરેક મંદિરને તાળા દેવડાવી દીએ અરે પૂજા કરવી હોય તો માત્ર ને માત્ર પણ પછી માં કોઈ પણ હોય એનું નામ જુદું હોઈ શકે પણ માં તત્વ છે ને ઈ એક છે શક્તિ તત્વ છે ને ઈ એક છે એટલા માટે થઈ અને યાદી કરાવું છું તેથી હાંગડા વાઢેરને કીધું તું કે તમે બધે ધૂપ દીવા છે ઈ બંધ કરાવી દીધું અરે બધા મંદિરને તમે તાળા દેવરાવી દીધા પણ તમારા આંગણામાં અરે તમારે ઘરે તમારા રાજ દરબાર ગઢની અંદર એમ કહેવાય તમારા પત્ની છે ને હુરબાઈ છે ને ઈ માં ભગવતી મોમાઈના પરમ ઉપાસક છે અને ધૂપ દીવા કરે આંગડો વાઢેર કે નો હોય તો કે તપાસ કરો અને સાહેબ હાંગડો વાઢેર જાય અને માં ભગવતી મમાઈની આરતી ઈ હુરબાઈ કરતી કે હે મમાઈ બાપ મોડુની મમાઈ હે માં અને હુરબાઈ ને આવીને કીધું હુરબાઈ દ્વારિકાની અંદર કોઈના પૂજા પાઠ થાય નહીં કોઈના ધૂપ દીવા થાય નહીં હું હાંગડો વાઢેર છું હાંગડા મમાઈ છે અને મમાઈનો ચારો કરાય નહીં મમાઈનો ચારો કરાય નહીં તે કીધું તું નો હાલે તમારે ધૂપ દીવા બંધ કરવા પડે રેવા દીઓ વાઢેર અને તેથી સાહેબ એમ કહેવાય છે કે આમાં અંગ્રેજીથી કે હે માં મમાઈ આ તો રાજા છે હું તો બીજું શું કરી શકું ને એમાં હું નારી છું પણ માં આજ હું તારી પાસે ધા નાખું છું કે એને મમાઈને ચારો કર્યો છે એને મમાઈના હામી આંગરી જીધી છે અને સાહેબ મમાઈએ કીધું તું કે હે હંગડા સાંભળી લે ઈ કે તે છે ને મારી હુરબા મારી પૂજા કરે છે ને મારી ભક્તિ કરે છે તે એની સામે લાંબી આંગળી કહી દીજે માટે હું મમાઈ બોલું છું હાંગડા પહેરી લે હાડિયું માથે લે સાહેલી કેરી હેલ અરે તને હું મુરુની મમાઈ બોલું છું હાંગડા પહેરને હાડિયું માથે લે સાહેલી કેરી હેલ અરે તને આમ મલક નો છુંડાવી દઉં તો મુરુની મમાઈ નહીં અને હવારે સાહેબ એમ કહેવાય છે બેચરાજીના મઠમાં કુકડિયા ભજન કિયા
તડીને તાવા માય અરે મેહારા ઘટની માય તે બોલાવ્યા બેચરા અહીં તો કુકડિયા ભોજન કિયા અને તડી અને તાવા માય અરે સાહેબ ઈ ફરતે બધા એમ કહેવાય છે કે માના ઉપાસક બેચરાજીના ઉપાસકો હતા ને ઈ આમ તાલીઓ વગાડતા હતા ને હાંગડા વાઢેર હતો ને એને કીધું તું કે માં મને માફ કરી દે, માં મને માફ કરી દે. એ મમાઈ એ કે હાંગડા તને ખબર નથી તે મમાઈની સામે આમ લાંબી આંગળી કઈ રીતે મારી સામે લાંબી આંગળી નો કરાય હાંગડા તને ખબર નહોતી મારો ચારો નો કરતે એટલે કીધું તું કે માં જીવું ત્યાં સુધી બસ છૂટ આપી દઉં એક વખત મને ક્ષમા આપી દે. એટલે એ તો માં છે ને, માં છે એ તો માં છે મારો બાપ. એટલે પછી એમાંથી માં કોઈ પણ હોય પણ ગણપતિ વંદના થઈ ગઈ છે. જેમને સાંભળવા એ કંઈક એક જીવનનો લાવો છે એટલા માટે ન ખુશાલી રહી છે, ન ખુમારી રહી છે, ન કોઈના ચહેરા પર લાલી રહી છે. આ તો સમય એવો છે અને એ સમયની અંદર સાહેબ જીવવાની વાત છે. ન ખુશાલી રહી છે, ન ખુમારી રહી છે, ન કોઈના ચહેરા પર લાલી રહી છે. અરે ચમનમાં હિંચકો બાંધીએ તો ક્યાં જઈને બાંધીએ. ન વૃક્ષો રહ્યા છે, ન ડાળી રહી છે, ન ખુશાલી રહી છે, ન ખુમારી રહી છે. એટલે છેલ્લે ખજાનાના માલિકને જઈને કહેજો, ખજાનો ભર્યો હોય ને કે એના માલિકને જઈને કહેજો, ખજાનાના માલિકને જઈને કહેજો અરે જનારાની મુઠ્ઠીઓ તો હંમેશા ખાલી રહી છે, ન ખુશાલી રહી છે, ન ખુમારી રહી છે. અને મજા તો આઝાદ કુતુબ આઝાદની આ કવિતા છે. અરે કુતુબ મજા તો આઝાદ થઈને રહેવામાં છે. શું કામ ગુલામી હંમેશા નમાલી રહી છે, ન ખુશાલી રહી છે, ન ખુમારી રહી છે. એટલે માં ભગવતી પીઠડાઈને આંગણે સાહેબ એમ કહેવાય કાલી બાપુ પધાર્યા છે બારોટજી. જેમને સાંભળવા એ જીવનનો લાવો છે એટલે માના પાવ એને જે મોજ આવે એવા કંઈક દુહા છંદો માં ભગવતી રાજ રાજેશ્વરીના લઈ અને આપણી સમક્ષ પૂજ્ય શ્રી કાલી બાપુને જોરદાર તાલીથી વધાવશો.